ની શરૂઆત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે। તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। કૌભાંડી નગર સેવકના પતિનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। તો આવાસ કૌભાંડી નગર સેવકની આ કારસ્તાન પ્રદ્યુમન પાર્ક પાસે ગેરકાયદેસર રીતે મકાનો બનાવ્યા હતા। તો મકાન બનાવી તમામ મકાનોને ભાડે આપી દીધા હતા। सरकारी जमीन पर 100 જેટલી ઓડીઓ બનાવી અને ભાડે આપી દીધી હતી। પોલીસે વેરિફિકેશન વગર ઓડીઓ ભાડે આપવાનો ગોરખ ધંધો ઝડપી પાડ્યો છે। અનેક ઓડીઓ બારોબાર વેચી પણ નાખી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। ભાજપના કોર્પોરેટર વજુબેનના પતિનું આ કારસ્તાન સામે આવ્યું। તો અનેક ઓડીઓ બારોબાર વેચી પણ નાખી હોવાની આશંકા વ્યક્ત કરાઈ। પોલીસે વેરિફિકેશન વગર ઓડીઓ ભાડે આપવાનો ગોરખ ધંધો ઝડપી પાડ્યો છે। તો સરકારી જમીન ઉપર 100 ઓડીઓ બનાવીને ભાડે આપી દીધી હતી। તો મકાનો બનાવી તમામ મકાનો ભાડે આપ્યા હતા। તો પ્રદ્યુમન પાર્ક પાસે ગેરકાયદેસર રીતે મકાનો બનાવ્યા। તો આવાસ કૌભાંડી નગર સેવકનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। તો મહત્વના સમાચાર, પ્રદ્યુમન પાર્ક પાસે ગેરકાયદેસર રીતે બાંધકામ મકાનો બનાવવામાં આવ્યા હતા। સમગ્ર મામલે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે। રાજકોટમાં કૌભાંડી નગરસેવકના પતિનું વધુ એક કારસ્તાન જોવા મળ્યું છે। તો રાજકોટમાં કૌભાંડી નગર સેવકના પતિનું વધુ એક કારસ્તાન। તો આવાસ યોજનાના ગરીબોના હકના બદલે પોતાના મળતિયાઓને નામ મકાન આપવામાં આવ્યા હતા અને જે બાદ વધુ એક કારસ્તાન સામે આવ્યું। કૌભાંડી નગર સેવકના પતિનું કારસ્તાન, આવાસ કૌભાંડી નગર સેવકનું કારસ્તાન સામે આવ્યું છે। પ્રદ્યુમન પાર્ક પાસે ગેરકાયદેસર રીતે મકાનો બનાવ્યા હતા। મકાનો બનાવી તમામ મકાનોને ભાડે પણ આપવામાં આવ્યા। સરકારી જમીન પર 100 જેટલી ઓડીઓ બનાવીને ભાડે આપવામાં આવી હતી। તો પોલીસ વેરિફિકેશન વગર ઓડીઓ ભાડે આપવાનો ગોરખ ધંધો ઝડપી પાડ્યો છે। સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી। તો પોલીસે વેરિફિકેશન વગર ઓડીઓ ભાડે આપવાનો ગોરખ ધંધો ઝડપી પાડ્યો। અનેક ઓડીઓ બારોબાર વેચી પણ નાખી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો ભાજપના કોર્પોરેટર વજુબેનના પતિનું આ કારસ્તાન સામે આવ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। તો સમગ્ર મામલે હાલ તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો છે। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે।